અમને માફ કરી દો. તમને ઓળખવામાં અમે ભૂલ કરી. આજથી દુનિયા તમને રામસા પીરના નામથી ઓળખશે. હુઝુર, હિન્દ દેશમાં એક એવા પીર વિશે સાંભળ્યું છે જે આંધળાની આંખો, અપંગને પગ અને મરેલાને જીવતા કરી દે છે. આવી મણગણત વાતો પર હું વિશ્વાસ કરતો નથી. જો ખરેખર એવી કરામત છે તો જઈને હકીકત તપાસો અને તેમની પરીક્ષા લો. હુઝુર, ઇન્શાઅલ્લાહ અમે હિન્દ જઈને આ કરામતની સંપૂર્ણ તપાસ કરીશું. ચાલો હુઝુર, હવે આ લાંબી સફર શરૂ કરીએ. ઇન્શાઅલ્લાહ હિન્દ પહોંચીને ખબર પડશે કે એ પીર ખરેખર કેટલી મોટી કરામત ધરાવે છે. હુઝુર, હવે દરિયો પાર કરીને હિન્દની ધરતી નજીક આવી રહી છે. હુઝુર, જુઓ, હિન્દનો કિનારો આવી ગયો છે. હુઝુર, આખરે હિન્દની ધરતી આવી ગઈ. હવે ઇન્શાઅલ્લાહ અહીંથી આપણી અસલ સફર શરૂ થશે. ચાલો હુઝુર, હવે આગળ વધીએ. આજે રામદેવ પીરની હકીકત પોતાની આંખોથી જોઈશું ઇન્શાઅલ્લાહ. ચાલો મારવાડ તરફ જઈએ. ત્યાં જરૂર રામદેવ પીર મળશે. હુઝુર, જુઓ, આગળ એક ગામ દેખાઈ રહ્યું છે. ભાઈજાન, અમને રામદેવ પીરને મળવું છે. તમે મહેરબાની કરીને જણાવશો કે એ મહાન પીર અમને ક્યાં મળશે? એ કોઈ એક જગ્યાએ નથી મળતા. તમે સાચા દિલથી રામદેવ પીરનું સ્મરણ કરશો તો જરૂર મળશે. હુઝુર, સામે કોઈ તેજસ્વી પુરુષ આવી રહ્યો છે. તેમને જ પૂછીએ કે રામદેવ પીર ક્યાં મળશે. હુઝુર, અમે દૂર અરબ દેશથી આવ્યા છીએ. અમને જણાવશો કે આ રામદેવ પીર મહારાજ ક્યાં મળશે? હું જ રામદેવ પીર છું. જો તમે ખરેખર રામદેવ પીર છો તો અમને કોઈ ચમત્કાર કરીને બતાવો તો અમને વિશ્વાસ આવે. તમે દૂરથી યાત્રા કરીને આવ્યા છો. તમે અમારા મહેમાન છો. આ આસન ગ્રહણ કરો. સુભાન અલ્લાહ, આ તો અદ્ભુત ચમત્કાર છે. મહારાજ, આટલા નાના આસન પર અમે 5 પીર કેવી રીતે બેસી શકીએ? સુભાન અલ્લાહ, આ તો અદ્ભુત ચમત્કાર છે. રામદેવ પીર, આટલી નાની કરામતથી અમે તમને મહાન નહીં માનીએ. અમારે આનાથી પણ મોટો ચમત્કાર જોવો છે. રામદેવ પીર, જો તમે ખરેખર ચમત્કારી બાબા છો તો અમને અહીં બેસીને ભોજન કરાવો. પણ અમારા કટોરા તો મક્કામાં છે. જો ખરેખર આટલા મોટા પીર હોય તો અહીં જ મંગાવીને બતાવો.